નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર નંબર 2 માં આપણે નવો ટોપિક ભણવા જઈ રહ્યા છે. ચેપ્ટર 11 આપણે ગયા લેક્ચરમાં શરૂ કર્યું હતું, તો આજે એને આગળ વધારીશું. તમને યાદ હશે કે ગયા લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કેવી રીતે થાય એની વિવિધ રીતો ભણ્યા હતા. એમાં ત્રીજી રીત હતી ફોટો ઇલેક્ટ્રિક અસર. તો આજે ફોટો ઇલેક્ટ્રિક અસર એનો પ્રાયોગિક અભ્યાસ કરવાનો છે. તમને યાદ હશે કે ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે શું? કે જ્યારે કોઈ પ્રકાશ સંવેદી સપાટી ઉપર ઉચ્ચ આવૃત્તિનો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોન બહાર આવે છે. આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે એનો પ્રાયોગિક અભ્યાસ આપણે કરવાનો છે. તો ચલો હવે સમજીએ કે ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રાયોગિક અભ્યાસ. ટેક્સ્ટમાં ટોપિક નંબર છે 11.4, જેને ઇંગ્લિશમાં કહેવાય કે ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે કે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ, એક્સપેરિમેન્ટ ઓફ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. હવે આકૃતિ દ્વારા આપણે સમજવા પ્રયત્ન કરીએ કે આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રયોગની ગોઠવણ કરવામાં આવે છે. આ પ્રયોગમાં કાચની શૂન્યાવકાશી નળી લેવામાં આવે છે. આ જે તમને દેખાય છે એ કાચની શૂન્યાવકાશી નળી છે. આ નળીના ઉપરના ભાગમાં, ડાબી બાજુ ઉપરના ભાગમાં એક વિન્ડો એટલે કે બારી રાખવામાં આવે છે. પ્રકાશ પ્રવેશવા માટેની જગ્યા, એને કહેવાય છે બારી, વિન્ડો. હવે આ બારી એ ક્વાર્ટઝ ધાતુમાંથી બનાવવામાં આવે છે, એટલે કે ક્વાર્ટઝ ધાતુમાંથી પ્રકાશને પસાર કરવામાં આવે છે. અહીંયા સૂર્યપ્રકાશ અહીંયા ઉદ્ગમ તરીકે લેવામાં આવે છે. આ સૂર્યપ્રકાશમાંથી જે પ્રકાશ ઉત્સર્જાય, એટલે કે જે આ ઉદ્ગમ છે પ્રકાશનું, એમાંથી જે પ્રકાશ ઉત્સર્જાય એ પ્રકાશ આ બારીમાંથી નળીની અંદર દાખલ થશે. નળીની અંદર ડાબી બાજુ અહીંયા પ્રકાશ સંવેદી સપાટી, ફોટો સંવેદી સપાટી સી રાખવામાં આવે છે. એની બરાબર સામે અહીંયા એક ધાતુની પ્લેટ રાખવામાં આવે છે. આ પ્રકાશ સંવેદી સપાટી કે જેના પર પ્રકાશ આપાત થાય છે, તો એને આપણે સી એટલે કે કેથોડ એવા નામથી ઓળખીશું. અહીંયા જે ધાતુની પ્લેટ રાખવામાં આવે છે એને એનોડ એવા નામથી આપણે ઓળખીશું. એટલે કે આને ઉત્સર્જક અને આને કલેક્ટર આવા નામથી પણ આપણે ઓળખી શકીએ. તો આવી રીતે અહીંયા પ્રકાશ સંવેદી સપાટી એટલે કે પ્રકાશ સંવેદી પ્લેટ અને અહીંયા ધાતુની પ્લેટ, આમ બંને પ્લેટો સામ સામે રાખવામાં આવે છે. હવે આ બંને પ્લેટ એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરવા આ બંને વચ્ચે તેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નીચે બેટરી સાથે જોડવામાં આવે છે. આ બેટરીની મદદથી આ બંને પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરી શકાય છે. અહીંયા જે પ્રકાશ આપાત થાય છે, તો આપણે જે ગયા લેક્ચરમાં ભણ્યા કે આ ફોટો સંવેદી સપાટી પર પ્રકાશ આપાત થાય એટલે કે પારજાંબલી પ્રકાશ આપાત કરવામાં આવે તો આ સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, ઇલેક્ટ્રોન બહાર આવે છે. અને આ ઘટનાને આપણે કહીએ છીએ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. અને આ ઇલેક્ટ્રોન આ પ્લેટ તરફ આકર્ષાય છે અને પરિણામે આ પરિપથમાં એક પ્રવાહનું નિર્માણ થાય છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કે ફોટો સંવેદી સપાટી ઉપર પારજાંબલી પ્રકાશ આપાત કરતા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ માપવો હોય તો એના માટે આ બંનેની વચ્ચે અહીંયા વોલ્ટમીટર જોડવામાં આવે છે કે જેની મદદથી સી અને એ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી શકાય છે. આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલવો હોય તો એ માટે અહીંયા રિહોસ્ટેટ જોડવામાં આવે છે. આ રિહોસ્ટેટની મદદથી આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ આપણે બદલી શકીએ છીએ. આ ઉપરાંત આ બંને પ્લેટ એટલે કે સી પ્લેટની સાપેક્ષે એ પ્લેટને ધન સ્થિતિમાને રાખવી હોય તો આ કોમ્યુટેટરની મદદથી આ છેડો અહીંયા અને આ છેડો અહીંયા જોડીએ તો બેટરીનો ધન છેડો એ સાથે જોડાશે અને આ બેટરીનો ઋણ છેડો એ અહીંયાથી આપણે સી સાથે જોડાશે. એટલે સી ની સાપેક્ષે એ ધન સ્થિતિમાને હશે. તો આવી રીતે
સી ની સાપેક્ષે એને ધન સ્થિતિમાં રાખવા કોમ્યુટેટરની મદદથી એ છેડો ધન એટલે કે બેટરીના ધન ધ્રુવ સાથે અને બી છેડો એટલે કે સી છેડો એ બેટરીના ઋણ સાથે જોડવામાં આવે છે અને પરિણામે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ હોવાથી અને એ પ્લેટ ધન સ્થિતિમાં હોવાથી આ બંને વચ્ચે એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે ધનથી ઋણ તરફ અને પરિણામે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તો એ વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન આકર્ષાય છે અને પરિણામે આ પરિપથમાં પ્રવાહનું નિર્માણ થાય છે અને એ પ્રવાહ માઇક્રો એમીટરની મદદથી માપવામાં આવે છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કે કેથોડની સાપેક્ષે એનોડને ધન સ્થિતિમાં રાખી અને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી ઇલેક્ટ્રોન એને આકર્ષી અને આ પરિપથમાં પ્રવાહ માઇક્રો એમીટરની મદદથી માપવામાં આવે છે જેને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ આવા નામથી ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે એનોડને ધન સ્થિતિમાન એટલે કે એને ધન સ્થિતિમાન રાખતા આમાં પ્રવાહનું નિર્માણ થાય છે. હવે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલવો હોય તો વિદ્યાર્થી મિત્રો આ રિયોસ્ટેટની મદદથી એટલે કે સ્લાઇડરની મદદથી આ બંને વચ્ચે સ્થિતિમાનનો તફાવત બદલી શકાય છે અને પરિણામે આમાં વહેતા પ્રવાહમાં ફેરફાર કરી શકાય છે અને એ પ્રવાહનો ફેરફાર માઇક્રો એમીટરની મદદથી માપવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો જો ધ્રુવત્વ ઉલટાવવું હોય એટલે કે એને ઋણ સ્થિતિમાન અને બી સી ને આપણે ધન સ્થિતિમાન રાખવું હોય તો કોમ્યુટેટરની મદદથી આ છેડાને આ રીતે આમ ઉલટાવવામાં આવે તો આ છેડો જે ધન હતો એ ઋણ બનશે અને ઋણ હતો એ ધન બનશે એટલે કે સી ધન અને એ ઋણ બનશે અને પરિણામે શું થશે કે આ ઇલેક્ટ્રોન જે આકર્ષાતા હતા એને બદલે અપાકર્ષાય એટલે કે પરિપથમાં પ્રવાહમાં ઘટાડો થશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો પરિપથમાં વહેતો પ્રવાહ એનું મૂલ્ય બદલવું હોય વધારવું હોય ઘટાડવું હોય તો એને આપણે આવી રીતે ધ્રુવત્વ ઉલટાવીને અને આ રિયોસ્ટેટની મદદથી આપણે પરિપથમાં વહેતા પ્રવાહને બદલી શકીએ છીએ અને પરિણામે ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક પરિણામોનો અભ્યાસ કરી શકીએ છીએ. તો વાસ્તવમાં વિદ્યાર્થી મિત્રો ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક પરિણામો એટલે શું? તો પ્રાયોગિક પરિણામો એટલે કે આપાત પ્રકાશની આવૃત્તિ, આપાત પ્રકાશની તીવ્રતા, બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને આ જે પ્લેટ છે એટલે કે સી પ્લેટ એનું જે દ્રવ્ય છે એનો પ્રકાર તો એ બદલીને આપણે આ પરિપથમાં વહેતા પ્રવાહમાં ફેરફારનો અભ્યાસ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક અભ્યાસમાં 4 વસ્તુ એમાં ફેરફાર કરીને પ્રવાહના ફેરફારનો અભ્યાસ કરી શકીએ છીએ. એક આપાત પ્રકાશની આવૃત્તિ, બીજા અર્થમાં કહીએ તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ, બીજા નંબરે આપાત પ્રકાશની તીવ્રતા, ત્રીજા નંબરે બે પ્લેટ વચ્ચે સ્થિતિમાનનો તફાવત અને આ દ્રવ્યનો પ્રકાર. તો આ 4 વસ્તુ જો બદલવામાં આવે તો આ પરિપથમાં વહેતો જે પ્રવાહ છે એમાં કેવો ફેરફાર થાય એનો અભ્યાસ આપણે આ ટોપિકમાં આજના ટોપિકમાં કરવાનો છે. તો એના માટે આપણે તમને ખ્યાલ આવી ગયો હશે કે આવૃત્તિ કેવી રીતે બદલાય. તો વિદ્યાર્થી મિત્રો જુદા જુદા રંગનો પ્રકાશ આપાત કરો તો ઓટોમેટિક એની આવૃત્તિ બદલાય છે. માની લો કે તમે પારજાંબલી પ્રકાશ આપાત કરો તો એની આવૃત્તિ જુદી હશે. પારજાંબલીના બદલે જો તમે દ્રશ્ય પ્રકાશ આપાત કરો તો એની આવૃત્તિ જુદી હશે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે પારજાંબલી, દ્રશ્ય પ્રકાશ, અલગ અલગ પ્રકાશ જો અહીંથી આપાત કરીએ તો એ પ્રકાશની આવૃત્તિ કેવી હોય છે? અલગ અલગ હોય છે. મતલબ કે તરંગ લંબાઈ જુદી જુદી હોય છે. બીજા નંબરે તીવ્રતા, આપાત પ્રકાશની તીવ્રતા બદલવી હોય તો આ પ્લેટ અને આ ઉદ્ગમ બે વચ્ચેનું જો અંતર બદલવામાં આવે તો આપાત પ્રકાશની તીવ્રતા બદલાય છે. જો આ બે વચ્ચેનું અંતર ઘટે તો આપાત પ્રકાશની તીવ્રતા વધે છે અને અંતર વધે આ બંને વચ્ચેનું તો તીવ્રતા ઘટે છે. તો આવી રીતે અંતર કોના વચ્ચેનું? ઉદ્ગમ અને આ ઉદ્ગમ અને આ ઉત્સર્જક એટલે કે પ્રકાશ સંવેદી સપાટી બે વચ્ચેનું અંતર બદલીને આપણે શું કરી શકીએ છીએ? તો કે બંને વચ્ચેનું અંતર બદલી તીવ્રતામાં ફેરફાર કરી શકીએ છીએ. એવી રીતે આ રિયોસ્ટેટની મદદથી એટલે કે કોમ્યુટેટરની મદદથી બે છેડા ઉલટાવી અને બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલી શકાય છે. અને ચોથા નંબરે આ દ્રવ્ય બદલવામાં આવે. દ્રવ્ય એટલે ઝીંક, સીઝિયમ, તો આવા અલગ અલગ પ્રકારના જો અહીંયા દ્રવ્ય લેવામાં આવે તો જે પ્રકાશ બહાર આવે છે, ઇલેક્ટ્રોન બહાર આવે છે
એની સંખ્યામાં ફેરફાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે ચાર બાબતો દ્વારા, ચાર રાશિઓ આવૃત્તિ, તીવ્રતા, સ્થિતિમાનનો તફાવત અને દ્રવ્યનો પ્રકાર, આ ચાર બાબતો દ્વારા આપણે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં કેવા ફેરફારો થશે એનો અભ્યાસ આપણે હવે કરવાનો છે. તો ચલો સૌ પ્રથમ આપણે પહેલો અભ્યાસ કરીએ 11.4.1 પ્રકાશની તીવ્રતાની ફોટો પ્રવાહ પર અસર. તો પહેલા આપણે તીવ્રતાની વાત કરીએ કે જે પ્રકાશ આપાત થાય છે એની તીવ્રતાની ફોટો પ્રવાહ પર કેવી અસર થાય. તો તીવ્રતા એટલે પહેલા તો વિદ્યાર્થી મિત્રો કે તીવ્રતા એટલે કોઈ એકમ ક્ષેત્રફળવાળી સપાટી હોય કે જેની લંબાઈ અને પહોળાઈ 1 એકમ હોય, એની ઉપર લંબ રૂપે જો કોઈ પ્રકાશ આપાત કરીએ તો એ સપાટીમાંથી, એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી લંબ રૂપે 1 સેકન્ડમાં પસાર થતી ઉર્જા એને કહેવાય તીવ્રતા. ફરીથી વિદ્યાર્થી મિત્રો કે તીવ્રતા એટલે કોઈ એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી કોઈ 1 સેકન્ડમાં સપાટીને લંબરૂપે પસાર થતી ઉર્જા એને કહેવાય કે પ્રકાશની તીવ્રતા. હવે જો વિદ્યાર્થી મિત્રો આ પ્રકાશની તીવ્રતા બદલવામાં આવે, આ પ્રકાશની તીવ્રતા બદલવામાં આવે અને વધારવામાં આવે તો આમાંથી વહેતા પ્રવાહ પર કેવી અસર થશે એ આપણે સમજીશું. ચલો હવે આ સી એને આપણે માનીશું કે ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જન કરે છે એટલે આને ઉત્સર્જક એવા નામથી ઓળખીશું. અને આ એનોડ છે એ ધન સ્થિતિમાને રાખવામાં આવે સી ની સાપેક્ષમાં, તો આ ઇલેક્ટ્રોનને આકર્ષે છે એટલે આને કહીશું કલેક્ટર. તો વિદ્યાર્થી મિત્રો આ સી એટલે ઉત્સર્જક, એ એટલે કલેક્ટર. હવે આ જે કલેક્ટર છે એને ધન સ્થિતિમાને રાખવામાં આવે અને સી ની સાપેક્ષમાં, અને જે પ્રકાશ આપાત થાય છે એની આવૃત્તિ, આવૃત્તિ એટલે મ્યુ, આવૃત્તિને શું કહીશું મ્યુ, આવૃત્તિ અચળ રાખવામાં આવે અને જે પ્રકાશ આપાત થાય છે એની આવૃત્તિ અને આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે v, એટલે મ્યુ અને v અચળ રાખવામાં આવે અને અહીંથી ક્વાર્ટ વિન્ડોમાંથી પ્રકાશ આપાત કરવામાં આવે તો જે ઇલેક્ટ્રોન ઉત્સર્જાશે એ એનોડ તરફ આકર્ષાય, કેમ કે ઇલેક્ટ્રોન વિદ્યુતભાર ઋણ છે, એનોડ ધન છે એટલે કે આ કલેક્ટર ધન છે અને પરિણામે અહીંયા ઇલેક્ટ્રોન એ આકર્ષાય એટલે ઇલેક્ટ્રોન આ રીતે નીચે તરફ ગતિ કરશે. હવે આ ઇલેક્ટ્રોન આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ છેડો અહીંયા હોય અને આ અહીંયા હોય તો એ ઇલેક્ટ્રોન અહીંથી આમ જશે નીચે તરફ અને પરિણામે પ્રવાહ ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં, એટલે કે પ્રવાહ આ રીતે નિર્માણ પામે છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સમઘડી દિશામાં ઇલેક્ટ્રોન આકર્ષાય તો પરિણામે આકૃતિમાં દર્શાવી વિષમઘડી દિશામાં આમાં પ્રવાહનું નિર્માણ થશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કે આપાત પ્રકાશની આવૃત્તિ અચળ હોય, બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અચળ હોય એવા સંજોગોમાં પ્રવાહ અહીંયા સમઘડી રહેશે, ઇલેક્ટ્રોન સમઘડી દિશામાં ગતિ કરશે અને પ્રવાહ વિષમઘડી દિશામાં વહેશે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે પ્રવાહ નિર્માણ પામશે. હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રકાશની તીવ્રતા જો વધારવામાં આવે તો શું થાય? તો વિદ્યાર્થી મિત્રો મ્યુ અને v અચળ રાખી અને તીવ્રતા જો વધારવામાં આવે, આ તીવ્રતા વધારવામાં આવે એટલે કે આ બંને વચ્ચેનું અંતર ઘટાડવામાં આવે તો આમાં જે પ્રવાહ વહેતો હશે એ પ્રવાહ એ વધી જશે. શા માટે? કે તીવ્રતા વધે તો ઇલેક્ટ્રોન વધારે ઉત્સર્જાય, ઇલેક્ટ્રોન વધારે સંખ્યામાં બહાર આવે અને વધારે સંખ્યામાં બહાર આવે તો સામે અહીંયા પ્રવાહ પણ વધી જાય. તો વિદ્યાર્થી મિત્રો તીવ્રતા વધે એમ પ્રવાહ વધે, એટલે કે તીવ્રતા અને પ્રવાહ વચ્ચેનો સંબંધ એ કેવો હશે? રેખીય, બંને એકબીજાના સમપ્રમાણમાં હશે. એટલે આલેખ કેવો મળે છે? સુરેખા. એટલે બંને વચ્ચેનો સંબંધ તીવ્રતા અને પ્રવાહ એકબીજા સાથે રેખીય રીતે બદલાય, સમપ્રમાણમાં. રેખીય એટલે સમપ્રમાણ. જેમ તીવ્રતા વધે એમ પ્રવાહ વધતો જાય છે એવું આપણે આના પરથી કહી શકીએ. અમુક તીવ્રતાએ આટલો પ્રવાહ, તીવ્રતા વધે અહીંથી આટલી તો પ્રવાહનું મૂલ્ય આટલું થશે, પાછી તીવ્રતા વધશે તો પ્રવાહનું મૂલ્ય આટલું વધશે, આટલી તીવ્રતાએ આટલો પ્રવાહ વધે છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે એવું કહી શકીએ કે તીવ્રતાના વધારા સાથે
પ્રવાહના મૂલ્યમાં શું થાય છે? વધારો થાય છે. હવે અહીંથી જે બહાર આવે છે ફોટો ઇલેક્ટ્રોન, તો એ ફોટો ઇલેક્ટ્રોનને કારણે આમાં પ્રવાહ રચાય છે. તમને વિદ્યાર્થી મિત્રો ખબર હશે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એટલે શું? તો પ્રવાહ એટલે 1 સેકન્ડમાં પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે કે દર સેકન્ડે ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. તો વિદ્યાર્થી મિત્રો 1 સેકન્ડમાં ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એટલે કે 1 સેકન્ડમાં ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. તીવ્રતાને જો I વડે દર્શાવીએ ઇન્ટેન્સિટી, તો આ તીવ્રતા દર સેકન્ડે જે ઇલેક્ટ્રોન ઉત્સર્જાય છે એની સંખ્યા, દર સેકન્ડે જે ઇલેક્ટ્રોન ઉત્સર્જાય અહીંથી એના સમપ્રમાણમાં હોય છે, એવું આપણે કહી શકીએ આ ગ્રાફ ઉપરથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખીશું કે જ્યારે આપેલા દ્રવ્ય માટે, એટલે દ્રવ્ય એક જ હોય, કાં તો ઝીંક હોય કાં તો સીઝિયમ હોય, એક જ દ્રવ્ય હોય, આપેલ દ્રવ્ય માટે આવૃત્તિ અચળ હોય અને બંને વચ્ચે સ્થિતિમાનનો તફાવત, બે પ્લેટ વચ્ચે અચળ હોય, ત્યારે 1 સેકન્ડમાં ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા, n/t નો મતલબ થાય 1 સેકન્ડમાં ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા એ તીવ્રતાના, I એટલે ઇન્ટેન્સિટી, તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલી લાક્ષણિકતા, ફોટો ઇલેક્ટ્રિક અસર અંગેની પહેલી લાક્ષણિકતા, પ્રયોગો પરથી પહેલું તારણ કે આપાત પ્રકાશની આવૃત્તિ અચળ હોય, આપાત પ્રકાશ એની આવૃત્તિ અચળ હોય, બંને વચ્ચે સ્થિતિમાનનો તફાવત અચળ હોય, ત્યારે દર સેકન્ડે એટલે કે 1 સેકન્ડમાં ઉત્સર્જાતા આવા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા ઉત્સર્જકમાંથી એ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. જેમ તીવ્રતા વધે એમ આ ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા દર સેકન્ડે ઉત્સર્જાતા એ વધશે. આવું આપણે યાદ રાખીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી ગયા હશો કે ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક અભ્યાસ કેવી રીતે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરનો એક લાક્ષણિકતા ભણ્યા, હજુ બે લાક્ષણિકતાઓ બીજી આપણે ભણવાની છે. તો ત્યાં સુધી આપ આટલું પહેલાં તૈયાર કરશો તો નેક્સ્ટ લેક્ચરમાં બાકીની બે લાક્ષણિકતાઓ, એટલે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર વિદ્યુત દબાણની અસર અને આવૃત્તિ અને સ્ટોપિંગ પોટેન્શિયલ બંને વચ્ચેનો સંબંધ, એ આપણે સમજીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આપ આટલું તૈયાર કરશો તો હું માનું છું કે આ પ્રયોગમાં તમને કોઈ તકલીફ થશે નહીં. પરીક્ષામાં 2 માર્ક્સમાં ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રાયોગિક અભ્યાસ પૂછાય તો આકૃતિ દોરી અને તમારે એ અભ્યાસ સમજાવવાનો, અથવા 2 માર્ક્સમાં પૂછાય કે પ્રકાશની તીવ્રતાની ફોટો પ્રવાહ પર અસર સમજાવો તો આલેખ દોરી અને તમારે આ મુખ્ય મુદ્દો તમારે સમજાવવાનો છે. હજુ બે લાક્ષણિકતાઓ છે, નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. તો ત્યાં સુધી આપ આટલું તૈયાર કરશો અને હોમવર્કમાં 2 વાર લખીને તૈયાર કરશો તો આગળના નેક્સ્ટ લેક્ચરમાં તમને તકલીફ પડશે નહીં. તો આટલું આજના લેક્ચરમાં રહેવા દઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.